સુરક્ષા ગાર્ડ પાસે 8 કલાકથી વધુ નોકરી ન કરાવવાની ટેન્ડરમાં નિયમ છે, તેમ છતાં ઝડપાયેલા તમામ સિક્યુરિટી ગાર્ડના એજન્સીઓ દ્વારા પાલિકા રૂપિયા 5.78 લાખનો દંડ ફટકાર્યો છે। આ દંડ ફટકારીને પાલિકા દ્વારા તમામ કામગીરી નિયમો અને ટેન્ડર પ્રમાણે થાય તેવો દાખલો બેસાડવા પ્રયાસ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। મેયર દક્ષેશ માવાણીએ કહ્યું કે પાલિકાની મિલકતો અને ઝોન ઓફિસને લઈને ફરિયાદ આવતા 2-2.5 મહિનામાં તપાસ કરવામાં આવી હતી, જેમાં 10 જેટલી એજન્સીના જવાનો ડબલ ડ્યુટી કરતા હતા, જેથી આગામી સમયમાં દંડ તો ફટકારાયો છે, પરંતુ કડક કાર્યવાહી કરવામાં આવે છે। ઘણી એજન્સી વધુ કલાક કામ કરાવતી તો ક્યાંક ડબલ ડ્યુટી કરવામાં આવતી હતી। સુરત મહાનગરપાલિકાની મિલકતો પર વિવિધ ઝોન ઓફિસો પર સિક્યુરિટી બાબતે ઘણીવાર ફરિયાદો આવતી હતી। આશરે 2-2.5 મહિના પહેલાં અમે લોકોએ સૂચના આપી હતી કે આમાં શું છે, તપાસ કરો। તપાસના અંતે 10 કંપનીના જે સિક્યુરિટી કામ કરતા હતા તેમાંથી 142 જેટલા સિક્યુરિટી ગાર્ડ અન્ય જગ્યા પણ કામ કરતા અને સુરત મહાનગરપાલિકામાં કામ કરતા। એની માટે એ લોકો પર દંડનીય કાર્ય કરવામાં આવી છે કંપની ઉપર, અને આગામી સમયમાં તે લોકોએ કડક નિયમોસર કાર્યવાહી કરવામાં આવશે। તે લોકો તપાસ 2-2.5 મહિના પહેલાં અમે શરૂ કરાવી હતી। કોણ કેટલો ટાઈમ કામ કરે છે, કોઈ કંપની 2-3 શિફ્ટના એસએમસી દ્વારા પૈસા આપે છે, કોઈ કંપની 2 શિફ્ટમાં એ લોકો પાસે વધારે કલાકોમાં કામ કરાવતી, કોઈ જગ્યાએ અન્ય જગ્યાઓ પણ સિક્યુરિટી ગાર્ડ અહીંયા કામ કરી અને પછી બીજી જગ્યાએ પણ કામ કરવા જતા, એમ ડબલ જગ્યાએ કામ કરતા હતા। સર, હવે શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે તો તમામ જે એજન્સી છે એની પર અત્યારે દંડનીય કાર્યવાહી વહીવટતંત્ર દ્વારા કરવામાં આવી છે। નુકસાન કહેવાય અને ગંભીર બેદરકારી પણ કહેવાય। તે માટે આવનાર સમયમાં આજે તો વહીવટતંત્ર એ લોકો પાસે 5 લાખ જેટલો દંડની કાર્યવાહી પણ કરી છે। આગામી સમયમાં વધારેમાં વધારે કાયદેસરના પગલાં ભરવામાં આવશે। અધિકારીની બેદરકારી દેખાશે તો અમે ચોક્કસ એની પર નિયમ અનુસાર કાર્ય કરવા કટિબદ્ધ છીએ।